નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં બાળકો વચ્ચેની નાની લડાઈએ ગંભીર વળાંક લીધો છે। જ્યારે પાડોશીઓની મહિલાઓને એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં પુરુષોએ પણ એક બાજુથી મહિલાઓને સાથ આપ્યો હતો। જી હા મિત્રો, આ ઘટના હરદોરી ઘાટના કાશીરામ કોલોનીમાં બની હતી, જ્યાં બાળકો વચ્ચેના વિવાદના કારણે 3 મહિલાઓ ખરાબ રીતે મારવામાં આવી હતી। આ હુમલામાં 70 વર્ષની ભૂરી ગુપ્તા, 45 વર્ષની ગૌરી ગુપ્તા, 18 વર્ષની ખુશી ગુપ્તા અને 12 વર્ષની ચંચલ ગુપ્તા ગંભીર રીતે ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાઇવેટ પાર્ટમાં અને આંખોમાં મરચા નાખવાનો આરોપ પીડિત પરિવારનો આરોપ છે કે તેમના પાડોશીઓએ તેમને લાકડીઓથી માર્યો હતો। પીડિતાની બહેને કહ્યું કે ઝઘડા દરમિયાન પડોશમાં પુરુષોએ પણ મહિલાઓને પકડી લીધી અને અન્ય લોકોએ મારવાનું કહ્યું। આ દરમિયાન મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ અને આંખોમાં મરચા નાખીને ત્રાસ ગુજાર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાંદા પોલીસે આ ઘટનાની માહિતીને ગંભીરતાથી લઈ સોશિયલ મીડિયા પર શેર કરી હતી। તેમણે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી નગરમાં કેસ નોંધવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।